નમસ્કાર મિત્રો. ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ હવામાન અપડેટ આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 18થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. 19 માર્ચે રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ સહિત ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. જ્યારે 20 માર્ચે ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. આ કમોસમી વરસાદથી ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. આંબા પરથી મોર ખરી શકે છે અને કેરીમાં ડાઘ પડી શકે છે. આ ઉપરાંત બાજરી, તલ, મગ, ડુંગળી, જીરું, ઘઉં અને ચણા જેવા પાકને પણ નુકસાન થઈ શકે છે. તેથી ખેડૂતોને સલાહ છે કે પાકની સુરક્ષા માટે જરૂરી તૈયારી રાખો.